બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ પ્રાર્થના કરીશું બધાય સાથે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોહી સવસાહુનમ, એસો પંચ નમુકારો સૌપાવપણાશનો, મંગલાણં ચ સંવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમઃ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગદી વૈરીવાર નિવારિને, અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયાઃ, નેત્રमुन्मीलितं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી પરમાત્મા મહાવીર દેવના ચરણોમાં આપણે વંદના કરીએ. પુરુષાદાનીય પ્રભુ પાર્શ્વના ચરણોમાં વંદના. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ. અને આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનો સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે આજનો સ્વાધ્યાય કરીએ પહેલા ખૂબ સુંદર મજાનું અરિહંત પરમાત્માને સિદ્ધ ભગવંતોને વિનંતી કરતું આ સુંદર મજાનું પદ આપણે સાંભળીશું. તો આ પદ ગાઈને પછી આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, હો અમને દેખાડો નગરી તમારી, હો અમને દેખાડો નગરી તમારી. ખૂબ ભમ્યા અમે આ જંગલમાં, આશા લઈને એક જ મનમાં, મળશે કદી ના કદી મીઠો વિસામો, છોડી દેશું ત્યારે સઘળો ઉદામો. થાક્યા અમે તો હવે આશ ફળી ના હમારી, અમને દેખાડો નગરી તમારી, અમને દેખાડો નગરી તમારી. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, અમને દેખાડો નગરી તમારી. આ જંગલના ભોજન પ્યારા, આ જંગલના ભોજન પ્યારા, રંગ અનોખા સ્વાદ નિરાલા, ખાવાનું તો કોઈ ટાણું ન ચૂક્યા,
તોય રહ્યા અમે ભૂખ્યા ને ભૂખ્યા, જાગે છે વારે વારે ભૂખ આ ભાંગો અમારી, અમને દેખાડો નગરી તમારી, અમને દેખાડો નગરી તમારી. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, અમને દેખાડો નગરી તમારી. આ જંગલના શીતળ પાણી આગ શરીરની સહેજ બુઝાણી, આ જંગલના શીતળ પાણી આગ શરીરની સહેજ બુઝાણી, આત્મને તો એ લાગે અખારા, ઝંખે સદાય તો મુક્તિની ધારા. તરસ્યા જુગ જુગના અમે પ્યાસ છીપાવો અમારી, અમને દેખાડો નગરી તમારી, અમને દેખાડો નગરી તમારી. મુક્તિપુરીના સ્વામી સાંભળો અરજ અમારી, અમને દેખાડો નગરી તમારી, અમને દેખાડો નગરી તમારી. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની જય. પુણ્યશાળીઓ, આપણે સ્વાધ્યાયમાં કથાના અનુયોગના માધ્યમથી ધર્મ ભાવમાં સ્થિર થવા માટે અથવા ધર્મ ભાવમાં વૃદ્ધિ થાય એ માટે કથાનું યોગના માધ્યમથી આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લે ભદ્રાની કથા આપણે સાંભળી, બરાબર ને? જેમાં સુભદ્રા, બરાબર, ભદ્રા મતલબ સુભદ્રાની આપણે કથા સાંભળી. તો એમાંથી આપણે થોડાક પ્રશ્નો કરીશું અને પછી આપણે આગળની નવી કથાની અંદર પણ જોડાઈશું. ઓકે, સુભદ્રા કયા નગરની દીકરી હતી? સુભદ્રાનો જન્મ કયા નગરમાં થયેલો? વસંતપુર નગર, બરાબર, યસ યસ. તો એ સુભદ્રાની માતા અને પિતાનું નામ શું? હા, પિતા જીનદાસ અને માતા તત્વમાલિની, બરાબર, યસ. હા, યસ. તો કે એના લગ્ન કોની સાથે થયા? એ કોણ હતો? એના લગ્ન થયો એનું શાસ્ત્ર પક્ષનું છે જ વર્ણન ટૂંકમાં. બુદ્ધદાસ. તો બુદ્ધદાસ તો ઓલા, જો પિતાનું નામ જીનદાસ છે તો અહીંયા એના જે સસરાનું નામ છે, એના જે પતિ એનું નામ છે બુદ્ધદાસ, બરાબર ને? એટલે બુદ્ધ ધર્મ વાળો હોય એવું જણાય, એવું લાગે, બરાબર. ઓકે ઓકે. તો સુભદ્રાના જીવનમાં તે વખત લગ્ન કરીને જઈને પહેલું જ મુશ્કેલી વાળો પ્રસંગ શું હતો? કહ્યું કે વહુ તમારે પણ આપણો ધર્મ બૌદ્ધ છે ને ત્યાં જવાનું. હા, આપણે બૌદ્ધ ધર્મ વાળા છીએ, બૌદ્ધ ધર્મ પાળીએ છીએ,
એટલે હવે તમારે દેરાસરે આજથી દેરાસરે જવાનું નહીં, પણ ક્યાં જવાનું? તો કે બુદ્ધનું જે દેરાસર છે, બુદ્ધનું જે મંદિર છે ત્યાં તમારે જવાનું. બરાબર? એટલે આપણે બધાએ ત્યાં જવાનું. હવે દેરાસર છે જૈન મંદિરે જવાનું નહીં. બરાબર ને? હવે આવું કેતા પતિ કોણ છે એનો ખ્યાલ આવ્યો. બરાબર ને? પતિની કપટની વાત ક્યાં? બરાબર કેમ ને? તે વખતે જ્યારે લગ્ન લગ્ન નક્કી થયા ત્યારે આ બુદ્ધદાસે શું કરેલું હતું? કેવી રીતે એની સાથે લગ્ન કર્યા? હા, એ જૈન ધર્મ પાડે છે એવું બતાડતો હતો. હા, એ પોતે ઉત્તમ શ્રાવક છે, જૈન ધર્મને માનનારો છે, જૈન ધર્મનો ચુસ્ત શ્રાવક છે એવું બતાવે. બરાબર ને? અને એમ કપટપૂર્વક આ સુભદ્રા સાથે લગ્ન કર્યા. બરાબર? ઓકે. હવે સુભદ્રા સાથે સુભદ્રાની સાસુએ કીધું કે હવે તમારે દેરાસરે જવાનું નહીં. ત્યારે સુભદ્રા જતી કે પછી જવાનું બંધ કરી દીધું? શું કર્યું હતું? ચાલુ રહે ધર્મમાં જાતિ થી પોતાના ધર્મમાં પોતાના ધાર્મિક આચરણ પાડવા લાગી. પોતાના ધાર્મિક આચરણ પાડવા લાગી. હા, પોતાના ધર્મની આરાધના તો કરતા, પણ કેવી રીતે? હમ કેવી રીતે? એટલે કે શું કહેવાય કે કોઈ કપટ તો નહીં, પરંતુ એ સાવચેતી પૂર્વક કે બધાને એવી રીતે લોકો વિશ્વાસમાં લઈ લે. તે વિશ્વાસમાં લઈને પછી એ શું કે એટલે એવી રીતે કરે કે પછી શું કે લોકો જે એના જેઠ જેઠાણી હોય કે સાસુ સસરા હોય કે પતિ પણ એને રોકી ન શકે. બરાબર? એના ઉપર અણગમો થાય તો બધા એક સાથે વયા નહીં જાઓ. હા ભાઈ, સાથે નહીં વયા જાઓ. મને મૂકીને વયા જાઓ પછી અહીંયા એવું ના ચાલે. અનસ્ટેબલ આવે છે ભાઈ. ઓકે, ચાલો. મતલબ કે બધાને વિશ્વાસમાં લઈને, એટલે શું કહેવાય કે એને રોકી ન શકે, પણ સાથે એના જે પતિ, સાસુ સસરા કે વગેરે જે કુટુંબીજનો છે એઓને ગમતું નથી, પરંતુ એને વાળી પણ શકતા, રોકી પણ શકતા નથી. બરાબર ને? બોલો, હવે એવો ત્યાર પછી એવો શું પ્રસંગ થયો કે જેના કારણે એના ઉપર અણગમો કે દ્વેષ કરવાનું શરૂ કર્યું? એકદમ દ્વેષ થઈ ગયો. મુનિની આંખમાં તણખલું પડ્યું હા, કાઢવા માટે. જીભથી કાઢ્યું ને પોતાની કેમ? જીભ વડે હા, એને આંખમાંથી એટલે શું કાઢ્યું. જરાક સમજાવશે છે? યસ. મુનિરાજ કઈ પાલના માટે વહોરવા આવ્યા હતા. હા, પછી તેની આંખમાં કઈ પડેલું તે કાઢવા માં ન આવે તો આંખ એની વહી જાય એમ. તો હા, આ સુભદ્રાને એમ થયું કે એને એની જીભ ફેરવી ને એ કણું કાઢી લીધું. એટલે બધા જોયું હશે કઈક એને, પરંતુ જીભથી આંખનું કણું કાઢતા ઓલી ચાંદલાની છાપ હોય ને મુનિના કપાળે ચોટી ગઈ. સિંદૂર ચાંદલો સિંદૂર. મુનિના કપાળમાં ઉઠી આવ્યું પોતાનું. પછી એટલે શું થયું? સાસુને બધાએ જોયું હશે, બધા સંબંધી ને સાસુએ બધાએ જોયું હશે. બરાબર. કલંક ચડાવી. કલંક શું કલંક લગાડ્યો? શું કલંક લગાડ્યું? સદાચારી, પોતે સદાચારી નથી. સતી સ્ત્રી હા. નથી. અહીંયા સાધુ ભગવંત ઉપર પણ અને સાથે સાથે સુભદ્રાને પણ. બરાબર ને? કે તો અહીંયા તો સુભદ્રાએ તો ભક્તિભાવથી કર્યું હતું. બરાબર? ભક્તિભાવથી. કેમ કે જો કદાચ એક આંખમાંથી એ કણું કાઢવામાં ન આવે તો આંખ વહી જાય. અને બીજી રીતે કોઈ કાઢી શકાય એમ હોય ને, કે તરત કાઢવું પડે એમ હતું. બરાબર? એટલે જીભ વડે એ કાઢવામાં આવ્યું. બરાબર? જીભથી એ આંખમાં પડેલું કણું કાઢ્યું અને તે વખતે શેઠાનું સિંદૂર આ મુનિ ભગવંતના કપાળ ઉપર ચડ્યું. બરાબર ને? હંમેશા હવે એક વાત આપણે યાદ રાખવાની, સંસાર કોઈ જીવ પોતાના દુઃખે દુઃખી થતો હોય,
બરાબર ને? તો એ ત્યાં સ્વાર્થ છે. પરંતુ જ્યાં ધર્મ, દેવ, ગુરુ કે ધર્મ ઉપર કઈ આપત્તિ આવતી હોય કે એની કોઈ નિંદા કરતું હોય, એની કોઈ અવહેલના કરતું હોય અને એ જે દુઃખી થાય ને એ ખરેખર ધર્મી છે. ધર્મીજનની ઓળખ શું? ધર્મીજન કોને કહેવાશે? અને પાછું સ્વધર્મી એટલે પોતાના ભાવથી કરતો ધર્મ એવો તો કે સંસારના દુઃખે, સંસાર આપણે જ ભોર્યો છે એટલે કે કર્મજન્ય જે દુઃખો આવવાના છે તો આવવાના છે, બરાબર ને? પરંતુ જે દેવગુરુ જે આપણા ઉપકારી હોય એના ઉપર કઈ પણ પ્રકારની આપત્તિ આવતી હોય કે અવહેલના કરતા હોય કે આશા ના કરતા હોય તો એને ક્યારે પણ સહન કરવું ન જોઈએ, એને તરત ને તરત દૂર કરવું જોઈએ, બરાબર ને? પરંતુ હવે એક બાજુ થાય એવું કે એક બાજુ પોતાના ધર્મગુરુ છે, સાથે બીજી તરફ કુટુંબીજન છે કે જેની સાથે શું કહેવાય ચાર મંગળ ફેરા ફર્યા છે, સપ્તપદી લીધી છે, એટલે એનું એ પરિવારને પણ જોવાનું છે. પણ સાથે તો કે એ કરતા સગા સંબંધીઓ, સગા સંબંધીઓ બધા કેવા છે તો કે સ્વાર્થના. આપણે એવું બોલે જગત હે સ્વાર્થ કા સાથી, સમજ લે કોણ હે અપના. એટલે ત્યાં બધો સ્વાર્થ છે. પતિને પત્ની ત્યારે ગમતી, સુભદ્રા ખૂબ ગમતી. હવે થયું છે એવું શું તો કે હવે તો જૈન ધર્મ શું કહેવાય પોતાનો ધર્મ નથી કરતી અને જૈન ધર્મ જ કરે છે. એટલે એનો પણ અનુભવ એને પણ પોતીને પણ અનુગમો છે. સસરા તો આમે ખટક, સાસુ સસરાની તો આમે ખટકતી હતી કે મતલબ ધર્મ હતા. એટલે આવું અને જયારે આ પ્રસંગ થઈ ગયો એટલે સાધુ ભગવંત એક તો શું એ દેરાસરે જાય એ પણ ન ગમતું હોય અને એવામાં જો કોઈ ગુરુ ભગવંત એમના ઘરે આવી જાય તો કેવું થઈ જાય, કેવું લાગે? તો કે એકદમ આમ શું કે બધા તો આ કેવી છે આપણે ત્યાં જવાય પણ ને ગુરુને અહીંયા લઈ આવી એટલે બધું અનુગમો. અને વળી પછી થઈ ગયું એવું કે શું તો કે શેથાનું સુંદર મુનિ ભગવંતના કપાળમાં. હવે એવું કલંક કે શું તો કે બંનેને શું તો કે આમ તો ધર્મનો ઢોંગ કરે છે, પોતે જૈન શું કહેવાય જૈન જીનેશ્વરની ભક્તિ કરનારી છે, અને ગુરુઓની ભક્તિ કરતી હોય અને આ કપાળ શું કહેવાય એના કપાળની અંદર, સાધુના કપાળની અંદર આનું સિંદૂર ચડ્યું એટલે નક્કી શું તો કે આ બંનેને નક્કી આ સ્ત્રી છે એ પણ કેવી છે કે કુચારિત્રની છે અને આ સાધુ છે એ પણ સદા શું કે બ્રહ્મચારી નથી પરંતુ એ પણ અબ્રહ્મનું સેવન કર્યું છે એટલે એ પણ ખરેખર નિંદનીય છે. અને આમ કરતા એટલે સાધુ તરફની પણ અને આમ કરતા હવે પાછું થાય એવું પોતાના કુટુંબનું છે, પરિવારનું છે એટલે હવે શું કરે તો કે તે વખતે જે સાસુ સસરા પુત્રવધુને કે જે બુદ્ધદાસ છે પોતાની પત્ની હિજાઈ વગેરે કરીને એ શાંત તો કરી દીધી. મતલબ અંદર હવે ઘરની વાત જયારે બહાર કરવા જઈએ તો આખા ઘરનું એ થાય, આખા ઘરનું હીણપણું દેખાય કે આખું ઘર બદનામ થાય. એટલે બારે કોઈને ક્યાંય પણ ખબર પડવા દીધી નહીં. બોલો હવે પરંતુ આ બધા આ જે આને પર ચડાવેલું કલંક અને જે સાધુ ભગવંતની નિંદા એને દૂર કરવા માટે આ સુભદ્રાએ શું કર્યું? અનજળનો ત્યાગ કરી અનજળનો ત્યાગ કર્યો. અનજળનો ત્યાગ કર્યો. અન્ન અને જળનો ત્યાગ કર્યો. કેમ અન્ન અને જળનો ત્યાગ કર્યો? શાસન દેવને ઓલું કરવા માટે. શાસન દેવની આરાધના કરી. હા હા બરાબર છે, બોલો બોલો બોલો. સુભદ્રાએ કાવસત કરી તો શાસન દેવની આરાધના શરૂ કરી. શાસન દેવની આરાધના, બરાબર છે. અને જ્યાં સુધી આ કલંક દૂર ન થાય ત્યાં સુધી હું અન્ન જળનું ગ્રહણ કરીશ નહીં અને કાવસકની અંદર જ રહ્યા, બરાબર. અને શાસન દેવી પણ પ્રસન્ન થયા કે ન થયા? થયા ને. શું કર્યું? શું કર્યું? દરવાજા શાસન બંધ દેવી કરી દીધા, નગરના દરવાજા બધા બંધ કરી દીધા. હા, નગરના દરવાજા બંધ કરી દીધા. ઓકે, એના પહેલા શાસન દેવી હાજર થયા, પ્રગટ થયા અને સુભદ્રાને કહ્યું, બરાબર ને? શું કહ્યું? હું કહું એ પ્રમાણે તું કરજે, બરાબર ને?
હું કહું એ પ્રમાણે કરજે. અને સુભદ્રાને બરાબર. અને તે વખતે સુભદ્રાએ કૌશક પાર્યો. જો એક વસ્તુ છે, જ્યારે ફરીથી ને કહું છું, ધર્મમાં જો નિસ્વાર્થ ભાવે ધર્મ હોય, આત્મભાવથી ધર્મ થતો હોય, શ્રદ્ધા સંપન્ન હોય, શ્રદ્ધાથી યુક્ત હોવું જોઈએ. અને એ પણ પાછું જીન આજ્ઞા સાપેક્ષ, એટલે તો કે પરમાત્માની આજ્ઞા અનુસાર હોવું જોઈએ. આપણે પોતાની મતિ કલ્પનાથી કે પોતાના મન ફાવે એ પ્રમાણે કરીએ એ રીતે કોઈ પણ દેવદેવી હાજર નથી. સાપેક્ષ એટલે પ્રભુની આજ્ઞા સહિત હોય, જેમાં આપણો આશય એટલે કારણ સારું હોય, ધર્મનું હોય, કે ધર્મની અવહેલનાને દૂર કરવા માટે હોય, તો તે વખતે આ શાસન દેવદેવીઓ અચૂક ને અચૂક સહાય કરતા જ હોય છે. અને શાસન દેવીએ એ રાત્રિના સમયની અંદર પ્રગટ થઈને કીધું કે સુભદ્રા, તું કૌશક પાર, બસ હું તને કહું એ પ્રમાણે કરજે, તારું જે કલંક છે હું દૂર કરી દઈશ. અરે શાસન દેવી ના કહેવાથી વચનથી કૌશક પાર્યો. બીજા દિવસે શું થયું? નગરની અંદર બધા દરવાજા બંધ થઈ ગયા. કેટલા આકાશવાણી થઈ. દરવાજા? આકાશવાણી થઈ, ચાર આકાશવાણી. ચાર દરવાજા. ચાર દરવાજા. ચાર દરવાજા, જેમાં ચારેય દિશાઓની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારેય દિશાઓની અંદર જે દરવાજા હતા એ દરવાજાઓ બંધ થઈ ગયા. બરાબર ને? અને ખોલવા માટેનો પ્રયત્ન તો કરે, પણ ખુલે નહીં. ખોલતા નથી. બરાબર ને? હવે ખોલવા માટે શું પ્રયત્નો કર્યા? શું થયું આગળ? આકાશવાણી થઈ. આકાશવાણી. પેલા કે ચાળણીમાં કાચા તાતણાથી બાંધીને પાણી કાઢવા નથી ખોવાનું. હા. ને ઈ છંટકાવ કરે દરવાજો પર તો સતી ખુલશે. હોય તે, હમ. જે સતી હોય તે પર. હમ. દરવાજા બંધ થઈ ગયા અને જ્યારે લોકો પછી અંદરનો અંદર બધા હાથે હિલચાલ થવા લાગી ને પછી તો હોવાળો થવા લાગ્યા. રાજાને સમાચાર મળ્યા કે નગરના દરવાજા બંધ થઈ ગયેલા છે. અને રાજા પણ દોડતા ત્યાં આવ્યા. અને રાજા પણ રાજા પણ શું કહેવાય, હવે તે વખત બધા ભેગા થયેલા છે. અને ત્યાં આકાશવાણી થઈ. બરાબર ને? આકાશવાણી થઈ. તો આકાશવાણીમાં શું થયું? શું કીધું? દરવાજા ખોલવા માટેનો ઉપાય શું કર્યો? સાસુ કીધું પાસે રજા માંગી હતી ને સાસુ પાસે કે મને જવા દો. હા, એ તો પછી આકાશવાણી. હવે આકાશવાણી પછી સતી કાચા સ્ત્રી સૂતરના તાતણાથી કાચા સૂતરના તાતણાથી અને વળી પાણી કાઢીને છાંટશે તો જ દરવાજા ખુલશે. અને પાણી શેમાં કાઢવાનું? ચાળણી. ચાળણી, ચાળણી. સૂતરના તાતણાથી. સૂતરના તાતણા અને પાછું ચારણીમાં. ચારણીમાં પાણીમાં રે, ચારણીમાં પાણી રે. અને માત્ર શું કહેવાય ઓલું કોટનનું શું કહેવાય, કોટનનું ઓલું જેમ દિવેટ હોય ને જરાક એમ થાય તો પણ ખેંચાઈ જાય ને, એવી રીતે કાચું સૂતર આપણે બધાને ખ્યાલ જ છે. તરત તૂટી જાય. હવે સેજ કરે તો પણ તૂટી જાય. હવે એમાં પાછું એને અંદર નાખવાનું, ચારણી બાંધીને, અને એમાં પાછું પાણી ભરીને કાઢવા. આમ શક્ય નથી, પણ દૈવિક શક્તિએ બધું જ થઈ શકે છે. લોકો પણ પ્રયત્ન કર્યો કે દરવાજો ખોલીએ. રાજાએ ઢંઢેરો પણ પીટાવ્યો છે કે શું કહેવાય, જે પણ દરવાજો ખોલશે એને વિશેષ માન સન્માન આપવામાં આવશે. બરાબર? અને તે વખતે લોકો પ્રયત્ન પણ કરે, પણ આમ શું કહેવાય, પ્રયત્ન કરે એટલે તો વિચાર કરે કે આ થઈ જ ન શકે. ચારણીમાં પાણી કાઢવાનું એટલે તો કે શક્ય જ નથી. એટલે બધા લોકો પછી કોઈ તૈયાર ન થયું. કારણ કે જે અહીંયા કાર્ય આમ દેખાતું સહેલું છે પણ આકરું છે. કેમ કે કાચા સૂતરથી બાંધીને કઈ પણ વસ્તુ નાખી જ ન શકાય, અને પાણી કાઢવાની તો વાત જ નહીં, કેમ કે ચારણીમાં પાણી રહી જ ન શકે. એટલે લોકો તો તરત જ. પરંતુ તે વખતે સુભદ્રાએ શું કર્યું? તો કે એ કાર્યને હું કરી આપું. પોતાના સાસુને કહે છે
એ કાર્ય હું કરી દઉં, બરાબર ને? સાસુએ શું કીધું? હા તો જા જા જલ્દી જા, કરી દે, તું દરવાજા ખોલી દે, બરાબર ને? ના, આ તો ના પાડી. ના પાડી જવાની. ના પડી કેમ રજા ના આપી. કેમ રજા ના આપી? કલંક પડે કેમ એમ કે એને બીક કલંક હતી કે લગાડી નહીં દીધી. કરી શકે. એ તો દુરાચારી છે એટલે. હા, આ તો દુરાચારીણી છે, તને શું રજા આપવાની? હા, એક તો ઘરની અંદર એક છાનું ચપલું રાખીને બેઠા છીએ અને આખા ગામની અંદર પાછા આખા નગરમાં ને ગામમાં ધજાગરો કરીશ. હા, એટલે છાની માની વેચ. સાસુએ તો કડક શબ્દોની અંદર કહી દીધું. હવે સુભદ્રાએ સાસુને મનાવવા માટે શું કર્યું? સુભદ્રાએ સાસુને સમજાવવા માટે કે કાર્ય કરવા, આ કાર્ય હું કરીશ, મને જણાવો, જવા દો. આકાશને બોલો. પૂછ્યું. આકાશ આકાશને પૂછ્યું હા. આકાશ સુભદ્રા કહે છે સાસુને કે સાસુમાં તમે ભલે ના પાડો, પણ કદાચ જો આકાશ હા પાડે તો મને જવા દેશો ને? હા હવે આકાશમાંથી કોઈ જવાબ આપે? હા, તો ક્યારે જ હા જવાબ આપે, પણ ક્યારે જો સત્વશાળી હોય, સાંભળજો, જો એ કોઈ સત્વશાળી હોય અને ધર્મ જે શ્રદ્ધાયુક્ત ધર્મ હોય, જેનાની અંદર સત્વ સમાયેલું છે, તો આત્મા એને આકાશને પણ જવાબ દેવો પડે, બરાબર ને? અને અહીંયા તો સાસાની દેવી સાક્ષાત ઉપસ્થિત હતા જ. આકાશને પૂછ્યું, આકાશ જવાબ આપે તો જવા દેશો ને? એટલે કે આમ નહીં, કઈ થવાનું નથી, આમ કરી લે. અને સુભદ્રાએ આકાશને પ્રશ્ન કર્યો, પ્રશ્ન પૂછ્યો એટલે કે પૂછ્યું કે હું આ કાર્ય માટે જાઉં અને આ દ્વાર ઉઘાડવાનું કાર્ય કરું, અને ત્યારે કીધું કે ઉઘાડો. આકાશવાણી થઈ એટલે આકાશવાણી કોણ કરે? તો કે દેવો હોય જ. દેવો હોય એ જ કરે, બરાબર ને? અને દેવો ત્યાં કહેવામાં આવ્યું કે શું? તો કે તમે ઉઘાડો. એટલે આ વાત સાંભળી એટલે હવે સાસુને જે શરત પ્રમાણે બોલવાનું બંધ થયું. અને સુભદ્રાએ ત્યાં એ નગરના કુવા પાસે જઈને કાચા સૂતરથી, બરાબર ને? હા, કાચા સૂતરના કાચા સૂતરથી ચારણીએ કાઢ્યું. ચારણીમાં પાણી કાઢ્યું. પાણી ચારણીમાં પાણી કાઢ્યું અને દરવાજા ઉપર છાંટ્યું. દરવાજા ખુલી છાંટ્યું. દરવાજા ઉપર છાંટ્યું, બરાબર? દરવાજા ઉપર છાંટ્યું પછી દરવાજા ખુલી ગયા. સત્ય સુભદ્રા યશ હા, થયો. ઓકે, કેટલા દરવાજા ખોલ્યા? ત્રણ. દરવાજા. 3 દરવાજા ઉઘાડ્યા. તો ચોથો કેમ ના ઉઘાડ્યો? હા, ચોથો કેમ ના ઉઘાડ્યો? બીજાને ચાન્સ આપવા. હા. બીજા ટ્રાય કરી શકે. બીજા પણ કોઈને કદાચ એમ એકાદ અમને પણ ઉઘાડવાનો ચાન્સ આપો તો, એમ એવું થાય ને? એવું થાય ને કે કોઈકને અમને પણ ઉઘાડવાનો ચાન્સ આપ્યો તો અમે ઉઘાડી શકતા, બરાબર ને? પણ પીવું જ નતું ત્યારે ગયા ને સુભદ્રા. એ દરવાજા બાકી, જે 3 દરવાજા ઉઘાડ્યા, પરંતુ ચોથો દરવાજો બીજો કોઈ પણ ઉઘાડી શક્યું નથી, બરાબર? તો એટલે આવું, એટલે જ્યારે પોતાના ધર્મ અને ધર્મગુરુ બંને પ્રત્યે જ્યારે આક્ષેપ લાગ્યો, તે વખતે પણ એને જે આ સુભદ્રાએ એ કલંકને દૂર કરવા જે શાસન દેવીને સાધના કરી અને જે અસત્ય કાર્ય જે કર્યું, જે ભગીરથ કાર્ય કર્યું, તો એના માટે શું કરીએ છીએ? તો કે આ સુભદ્રાને આપણે અત્યારે પણ યાદ કરીએ છીએ, બરાબર ને? ઓકે. તો હવે આ શાસન દેવીના પ્રભાવે એમને આ કાર્ય કર્યું. તો હવે એ પછી સુભદ્રાના જીવનમાં કે એના કુટુંબીજનોમાં કઈ ફેરફાર થયો? કઈ ફરક પડ્યો? શું ફરક પડ્યો? તરફ લાગણી વધી. બધા જોડાયા. જૈન ધર્મ પામવા માંડ્યા. એ નગરના રાજા, જીતશત્રુ રાજા
વળી એનું આખું કેમ કે જ્યાં જાહેરમાં જ સાંભળજો, જાહેરમાં જે પ્રભાવ થતો હોય તો એનો વિશેષ પ્રભાવના પણ ધર્મની પ્રભાવના પણ થતી હોય. એટલે સુભદ્રાના આ કાર્યથી, એટલે કે જે આ કાર્ય કર્યું કે ચારણીની અંદર કાચા સૂતરના તાર વડે જે પાણી કાઢીને દરવાજે છાડતા દરવાજા ઉઘાડ્યા, અને એ આ કાર્યથી અનેક જીવો, અનેક લોકો એ ધર્મની પ્રશંસા કરવા વાળા થયા, ધર્મની પ્રશંસા કરતા થયા. અને જે જેની પ્રશંસા થતી હોય ને એના લોકો ફેન થઈ જાય, એટલે કે એને ચાહે અને એ ગમે, અને જે ગમતું હોય એ ચોક્કસ ને ચોક્કસ કરે. એટલે તે વખતે ત્યાં પ્રસેનજીત રાજા પણ, સોરી વિછામિત જીતશત્રુ રાજા, એ પણ વિછામિત ત્યાં એ નગરનો રાજા, ચંપાપુરી નગર, તો એ ચંપાપુરી નગરીનો જે રાજા છે એ પણ જૈન ધર્મ વાળો થયો. અને આ બાજુ જે બૌદ્ધ ધર્મ વાળા એવા સાસુ સસરા અને પતિ, એ લોકો પણ હવે જૈન ધર્મની આરાધના કરવા વાળા થયા. અને કેવી, તો કે વધુ ને વધુ ધર્મ આરાધના કરતા એવો સુભદ્રા અને એના પતિ વળી સાસુ સસરા બધા પણ શું કર્યા, તો કે વિશેષ ધર્મ કરવા લાગ્યા. અને વખત જતા યોગ્ય ગુરુ ભગવંત પાસે દીક્ષા પણ લીધી. અને દીક્ષા લીધા પછી એમ કે દીક્ષા લીધા પછી સુંદર મજાનું ચારિત્ર પાડ્યું, અને ત્યાર પછી દેવલોકમાં ગયા. અને ત્યાંથી ના એ મોક્ષ વિછામિત ગુલામ એ કુટુંબીજનો જૈન ધર્મી થયા, દીક્ષા પણ લીધી. અને એના એ જ ભવની અંદર સુભદ્રા, એના પતિ એટલે બુદ્ધદાસ, વગેરે સાસુ સસરા વગેરે એવો બધાએ દીક્ષા ગ્રહણ કરી, આઠેય કર્મનો ક્ષય કરી કૈવલ્ય પામી અને મોક્ષે પણ ગયા. એટલે આ જે ધર્મની પ્રભાવના થાય છે, બરાબર, આ પ્રસંગોથી આપણા જીવનની અંદર પણ આ ધર્મના કથા શ્રવણથી એક વાત શીખવાની છે, તો કે જ્યારે પણ કઈ એવા કષ્ટ આવે, દુઃખ આવે, કે કસોટી થાય, પરીક્ષાઓ થાય, તો તે વખતે ધર્મ ભાવને ક્યારે પણ ત્યજવો જોઈએ નહીં, પરંતુ વધુ ને વધુ શ્રદ્ધામાં ઓતપ્રોત બનવું જોઈએ. કેમ કે પરીક્ષા, જેમ કે એને ભણતા હોઈએ તો આખું વર્ષ પરીક્ષા ન હોય, બરાબર ને? સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પણ આખું વર્ષ કઈ પરીક્ષા હોય નહીં, પરીક્ષાનો સમય અમુક જ હોય. તો એવી રીતે જીવનગાળીની અંદર પણ પરીક્ષાઓ કાયમ માટે ન હોય, ક્યારેક જ પરીક્ષાઓ થતી હોય. અને એ પરીક્ષાઓની અંદર જ આપણે શું કરવાનું છે, તો કે ધર્મ ભાવને છોડવાનો નથી, એમાં વધુ ને વધુ સ્થિર બનવાનું છે. તો એવી આ ખૂબ સુંદર મજાની આ સુભદ્રાની કથા આપણને સાંભળવા મળી. પુણ્યશાળીઓ, હવે આપણે રાજીમતી, નંદા બધા સુભદ્રાએ, પછી કે રાઈ મય ઋષિદત્તા, રાઈ મય ઋષિદત્તા, તો એમાં રાઈ મય એટલે તો કે રાજીમતી. હવે આપણે સહેજ રાજીમતીની કથા આપણે સાંભળીશું. રાજીમતી એટલે આમ તો ખ્યાલમાં આવી જાય, પરંતુ ટૂંકમાં આ કથા આપણે વારંવાર પરવાધિરાજ પરુષણાના દિવસોની અંદર આ નેમિનાથ ભગવાનના ચારિત્રની અંદર આ રાજીમતીની કથા આવી જાય છે. તો આપણે સહેજ એને સાંભળીશું. અને એ એમના જીવનના પ્રસંગોમાંથી જે ધર્મમાં જે દ્રઢતા સ્વીકારવા જેવી છે. તો રાજીમતીની વાત પણ આપણે આજે કરીએ. રાજીમતી 22મા તીર્થંકર, જેને આપણે બાલ બ્રહ્મચારી ગિરનાર મંડળ નેમનાથ તરીકે જેમણે જાણીએ છીએ, પૂજીએ છીએ, એવા પરમાત્મા નેમિનાથ પ્રભુ નેમકુમાર યુવા વયે છે. અને તે વખતે આમ તો તમને બધા પ્રસંગો ખ્યાલ છે કે પ્રભુ નેમકુમાર એ ત્યાં આવ્યા છે, કૃષ્ણના ત્યાં આવ્યા છે. અને ત્યારે શસ્ત્રશાળામાં જાય, મિત્રો સાથે રમત કરતા કે જોતા નગર નિહાળતા એ શસ્ત્રશાળામાં પણ જાય. તે વખતે જે આયુધશાળાના જે રખેવાળા છે, તો એ બધા શસ્ત્રો પણ બતાવે છે અને ખૂબ પ્રશંસા કરે. અને એની કેવી શક્તિ છે, કેવા
કેવા ભારે છે વગેરે ઓળખાણ કરાવે. બધાની અંદર એક જ વાત આવે, શું? તો કે આ જે ચક્ર છે, આ ગદા છે, તો આ ગદા છે એ માત્ર વાસુદેવ, કૃષ્ણ વાસુદેવ સિવાય કોઈ પણ એને ઉપાડી પણ ન શકે. વળી ચક્ર છે તો ચક્ર પણ એવું છે કે ચક્રને પણ વાસુદેવ સિવાય કોઈ પણ એ ચક્રને પણ ઉપાડી ન શકે. વળી આગળ જતા ખડગ છે, ધનુર્ધર છે, આદિ અનેક શસ્ત્રને યોગ્ય જે યુદ્ધને યોગ્ય જે શસ્ત્રો હતા એ શસ્ત્રોને બતાવતા ઓળખાણ કરાવે. આ બાજુ જ્યારે ચક્ર તરફ આવ્યા અને તે વખતે અયુધશાલાનો રખેવાળો જે કીધું કે આ વાસુદેવ સિવાય કોઈ પણ આ ચક્રને લઈ ન શકે, ઉપાડી ન શકે. અને તે વખતે રમતમાં આ પ્રભુ નેમનાથ, તે વખતે કુમાર અવસ્થા છે, દીક્ષા નથી લીધેલી, એ ચક્ર ઉપાડ્યું અને જેમ એ આંગળી ઉપર જે પ્રમાણે ભમાવ્યું, ચક્ર જે ભમાવ્યું, આ જોઈને તો ખરેખર આયુધશાળાની અંદર જે રખેવાળ હતો એ બધા પણ અચક થઈ ગયા, અવાક થઈ ગયા. કેમ કે જેને કૃષ્ણ સિવાય કોઈ ઉપાડી ન શકે એમ બોલે છે અને એ વાત સાવ અસત્ય થઈ ગઈ. વળી આગળ વધીને બાકીની જે ગદા છે, ખડગ છે, આદિ રત્નો સાથે પણ સાવ રમકડાની જેમ રમત કરી છે. આગળ વધીને સાંભળેલું કે શું કે આ પંચજન્ય શંખ વાસુદેવ સિવાય કોઈ પણ એને વગાડી ન શકે. અને આ બાજુ શંખનાદે આજે નેમકુમારે શંખ લઈને જે વગાડ્યો અને તે વખતે આખું નગર પણ ખળબળી ગયું. કેમ? તો કે આ વાસુદેવનો શંખ વાગી રહ્યો છે. હવે આ આશ્ચર્ય છે. એટલે આ બધું થયું. કૃષ્ણ પણ જે પોતાના રાણીઓ સાથે રાણીવાસની અંદર હતા ત્યાંથી ખુલ્લા પગે દોડતા આયુધશાલાની અંદર પહોંચી આવ્યા અને ત્યાં જુએ છે તો આજુ નેમકુમાર તો સાવ શસ્ત્રોને રમકડા, જે પોતાના સિવાય કોઈ ઉપાડી ન શકે એવા શસ્ત્રોને આ તો રમકડાની જેમ રમે છે. હવે આશ્ચર્યચકિત થયેલા એવા ઉપાધિમાં મુકાયેલા. કેમ કે હવે જો કદાચ આ રખેને આ કદાચ સામે ઉભા થઈ જાય તો આનું કાંઈ પણ બગાડી ન શકું, એટલે અત્યારે જ એનો દાવપેચ મારે કરી લેવો જોઈએ. આપણે યુદ્ધ કરીએ કે છે તો કે આપણે યુદ્ધ કઈ ગાંડા માણસો કરે, સમજદાર યુદ્ધ ન કરે. પણ છતાં પણ યુદ્ધની જ્યારે વાત છેડી ત્યારે યુદ્ધ કરવું છે તો આપણે આમ યુદ્ધ કરી લઈએ, હસ્તયુદ્ધ, બાહુયુદ્ધ. અને એની અંદર પહેલા કૃષ્ણ મહારાજે હાથ લાંબો કર્યો અને હાથ લાંબો કરતા શરત એવી હતી કે હાથને નીચે લાવી દેવાનું. બસ કૃષ્ણએ હાથ લાંબો કર્યો અને પ્રભુ નેમિનાથ તો સાવ એકદમ શું આમ સરળતાથી પકડીને એકદમ નીચે લાવી દીધો. કૃષ્ણ 10 સેકન્ડ પણ ટકી ન શક્યા. અને આ બાજુ હવે નેમિનાથ પ્રભુનો નંબર આવ્યો. હાથ લાંબો કર્યો, હાથ લાંબો, ભુજા લાંબી કરી અને કૃષ્ણ મહારાજા પણ એને હાથ વાળવાનો પ્રયત્ન કર્યો. એક હાથે કરવાનું હતું, પરંતુ હવે તો કૃષ્ણ મહારાજે તો બે હાથે મંડી પડ્યા. હાથ તો તસનો મસનો થાય અને વળી અંતે તો બે હાથે ઉપર લટકી ગયા. જેમાં કહેવાય વૃક્ષની દાડી ઉપર જેમ ઓલું વાંદરું લટકતું હોય એમ લટકી પડ્યા. પરંતુ છતાં પણ નેમકુમારનો હાથ નીચે ન આવ્યો. દુવિધામાં મુકાયા. હવે અમારું રાજપાટ ગયું લાગે છે. વિચાર આવ્યો. એટલે વિચાર કઈ યુક્તિ પ્રવૃત્તિ કરે, કઈ કૂટનીતિઓ વગેરે કરે એ પહેલા જ ત્યાં આકાશવાણી થઈ કે હે કૃષ્ણ, તમે તમારા રાજપાટની સહેજ પણ ચિંતા ન કરો. કારણ તો કે આ તો બાલ બ્રહ્મચારીથી જ બાલ બ્રહ્મચારી પણ જ આ લગ્ન દીક્ષા લેવાના છે. એ તમારું રાજપાટ તો સુરક્ષિત જ છે. પરંતુ છતાં પણ કૃષ્ણને તો શંકા છે, રખેના ઉભા થયા તો. એટલે તે વખતે હવે નેમકુમારને લગ્ન કરવા માટે મનાવવાનો પ્રયત્ન કરે. હવે ઝાંસામાં કેવળ જેની સાથે કોઈ લગ્ન સ્ત્રી સંબંધી વાત કરવી પણ આકરું પડે, એટલે કે શું કહેવાય કે જેની સાથે છેડી ન શકાય એવા મર્યાદાથી યુક્ત, એવા વૈરાગ્યવાસી અને એવા નેમકુમારને લગ્ન માટેની વાત કોણ કરે, કેવી રીતે કહેવું? કેમ કે જેનું એની સંગે એ પણ
એની સંગે કે એના સંગમાં આવે તો એની પાસે જાય એ પણ કેવા થઈ જાય તો કે એને પણ વૈરાગ્ય પમાડી દે એવા નેમકુમાર. હવે એની સાથે લગ્નની વાત કરવી એટલે તો, પરંતુ છતાંય એક વખતે જલ ક્રીડાના બહાને નેમકુમારને આ સત્યભામા, રૂકમિણી આદિ જે કૃષ્ણની જે 8 રાણીઓ હતી એ લોકો લઈ ગઈ. જલ ક્રીડા કરતા કરતા નેમકુમારને વ્યંગ વચન કરવા લાગી કે નેમકુમાર તમે લગ્ન ક્યારે કરશો? તમે લગ્ન કરી લો, હવે તમે પણ યુવાન થયા, લગ્ન કરી લો. હા, એટલે શું તો કે જેથી તમે શું તમારી જે પત્ની તમારી શું બધી સેવા કરી શકે. હા, અને તમને ક્યાં ખ્યાલ છે કે સ્ત્રીનો સુખ શું હોય વગેરે અનેક વ્યંગ વચન કરવા લાગી. અને વળી તમે તમને એમ ચિંતા થતી હોય હા કે તમે તો હજી રાજકુમાર છો, તમારી પાસે રાજપાટ વગેરે કાંઈ નથી, તો તમે શું કામ એટલે તમે નહીં કરતા હો તો ચિંતા ન કરો. શું તો કે તમારા ભાઈ એટલે કૃષ્ણ તમારું બધું જ ધ્યાન રાખશે, તમને રાજપાટ વગેરે પણ આપી દેશે, તમે ચિંતા ન કરો. આજીવિકાની કઈ ચિંતા હોય તો સહેજ પણ ચિંતા ન કરો. હવે અહીંયા તો એમ કે છે કે જ્યારે એક હોય એની સામે કોઈ ન બોલી શકે. અહીંયા તો ઘેરો ગાલેલો છે નેમકુમારને. નેમકુમાર પણ ચૂપ. હવે મૌનની અંદર હવે એવા વ્યંગ વચનોની અંદરથી એવા એમને લાવી દીધા કે હવે બોલવા જેવું કઈ રહ્યું નહીં. એટલે નેમકુમાર પણ કઈ પછી જવાબ ન આપ્યો, વળતો જવાબ ન આપ્યો, એટલે મૌનમાં સન્મતિ આમ કરીને કૃષ્ણને કહી દીધું કે એમને લગ્ન કરવા માટે રાજી. અને ત્યારે ને ત્યારે શું યુક્તિ પ્રવૃત્તિ કરવા લાગ્યા. આકાશવાણી જે સાંભળેલી, કૃષ્ણએ જે આકાશવાણી સાંભળેલી શું તો કે આ જે નેમકુમાર છે બાલ બ્રહ્મચારી અવસ્થાએ જ દીક્ષા લેવાના છે, એટલે રાજપાટનો તો ત્યાગી છે, એ ક્યારે પણ રાજપાટ સ્વીકારશે પણ નહીં. પરંતુ છતાંય એના કૂટનીતિ વાળા ગમે તેમ કરીને હવે એને પરણાવી દે એટલે બાલ બ્રહ્મચારી ન રહે, અથવા એના પહેલા દીક્ષા લઈ લે છે. આકાશવાણી ખોટી ન હોય, પરંતુ વહેલા નીકળી જાય એમાં વધારે સારું. એટલે ત્યારે ને ત્યારે તે વખતે મૌનમાં સન્મતિ છે આમ કરીને પ્રભુએ હા પાડી જ નથી, પરંતુ છતાંય મૌન રહેવાના કારણે એમને તરત શું કર્યું તો કે લગ્ન જોડાવ્યા. અને તે વખતે શું તો કે મથુરા નગરીના જે પ્રસેનજીત રાજા, મથુરા નગરીના ઉગ્રસેન રાજા, અને એ ઉગ્રસેન રાજાની સત્યભામા, કૃષ્ણ મહારાજની સત્યભામા રાણી, અને એની બેન જેનું નામ હતું રાજીમતી, આપણે જેને રાજુ તરીકે જાણીએ છીએ. હવે આમ તો ચોમાસા દરમિયાન લગ્ન તો થાય નહીં, ક્યાંય લગ્ન ન થાય, પરંતુ છતાંય તે વખતે ગમે તેમ કરીને નેમકુમારને પરણાવી એટલે દેવવાણી ખોટી થાય અથવા નેમકુમાર સંસાર છોડીને ચાલ્યા જશે. દેવવાણી ખોટી તો ન જ થાય, પરંતુ દીક્ષા લેશે અને દીક્ષા લઈ લેશે. એટલે તે વખતે ચોમાસામાં એટલે કે શ્રાવણ સુદ છઠના દિવસે લગ્ન નિર્ધાર્યા. એ દ્વારિકાથી મથુરા નગરીની અંદર જાન જોડીને કૃષ્ણ મહારાજા આદિ અનેક રાજવીઓ આ નેમકુમારની જાનની અંદર સામેલ થયેલા છે અને જાનમાં ગયેલા છે જાન જોડીને. અને આ બાજુ બને એવું રાજીમતીની સહેલીઓ વગેરે પણ ત્યાં એ જાન જોવા માટે આવેલી છે. લગ્નનો માહોલ તો કંઈક અવર્ણનીય હોય. આપણે ઘણી વખતે કલ્પસૂત્રમાં સાંભળેલું છે એટલે એનું વર્ણન નથી કરતા. ત્યારે જાન લઈને આવે છે. દિનચર્યા સવારના કંઈક રથ લઈને એ નગરચર્યા માટે કે નગરનું નિહાળવા માટે જાય છે. અને તે વખતે એ નગરની અંદર અનેક વાડાઓની અંદર પશુઓ પૂરાયેલા છે. પશુઓને પણ ખ્યાલ આવી ગયો છે કે પોતાની નજીકમાં એને પોતાનું મૃત્યુ આવી ગયેલું છે. એ પશુઓના આંસુ આહુડા જોઈને નેમકુમારના હૃદય આમ તો કરુણા દ્રવી તો છે જ, પરંતુ નિમિત્ત મળતા તરત કરુણા હૃદય આત્મા દ્રવી ઉઠે છે. નેમકુમાર ઓલા સારથીને કહે છે કે સારથી આ પશુઓ કેમ અહીંયા વાડામાં રાખ્યા છે? પશુઓ તો મુક્ત જ ભલા, જે નિર્દોષ બને.
ઘાસ તનકલા વગેરે ખાઈને પોતાનું જીવન ગુજારતા હોય, કોઈનું કંઈ બગાડતા પણ ન હોય, છતાં એને બંદીમાં વાળામાં રાખવામાં આવ્યા છે. સારથી દ્વારા ખ્યાલ આવ્યો, કહેવામાં આવ્યું કે આપણા લગ્નની અંદર પધારેલા જે જાનૈયાઓ છે, ક્ષત્રિયો વગેરે છે, તો એઓના ભોજન માટે આ પશુઓને લાવવામાં આવ્યા છે. એટલે કે આ પશુઓ આજે પશુઓને કાપવામાં આવશે અને એમાંથી એનું માંસ રાંધીને ખવડાવવામાં આવશે, ભોજનની અંદર પીરસવા છે. જ્યારે આ વાત ખ્યાલ આવે કે મારા લગ્નના કારણે જો આવા લગ્ન અનેક જો લગ્નની અંદર આવા અનેક અબોલ પશુઓ, નિર્દોષ પશુઓની જો નિર્મમ હત્યા થતી હોય અને એવા જો પાપ વોરવા પડતા હોય તો એવા લગ્ન મારે કરવા નથી. અને ખરેખર નેમકુમારે ત્યારે ને ત્યારે સારથીને કીધું કે હવે સારથી શું રથ પાછો વળ, હવે તો જાણ તોરણ તો ન જ પહોંચે. તોરણે ગયેલો એટલે કે ત્યાં જાન પહોંચેલી અને જોન પાછી વાળી. કૃષ્ણ મહારાજા સમજાવે છે કે આવું ન શોભે. માતા પિતા પણ નેમકુમારના માતા પિતા સમજાવી રહ્યા છે કે બેટા આવું ન શોભે, આપણે લગ્ન કરવા માટે આવ્યા હોય, કેવું લાગે, આપણા કુળને કલંક લાગે. પરંતુ નેમકુમાર કહે છે કે ના, જે લગ્નની અંદર જે વિવાહની અંદર જો પંચેન્દ્રિય જીવોની હત્યા થતી હોય તો એવા લગ્ન તો ન જ કરું. ખૂબ સમજાવે, પરંતુ પ્રભુ હવે તો શું ત્યાંથી નગર તરફ પાછા વળ્યા. હવે આ બાજુ રાજીમતી, આપણે કથા રાજીમતીની શ્રવણ કરી રહ્યા છીએ. રાજીમતી એને જ્યારે સમાચાર મળ્યા કે નેમકુમાર પાછા વળ્યા છે, લગ્ન છોડીને વયા ગયા છે, ત્યારે તો બેભાન થઈ ગઈ. હજી તો નેમકુમારને જોયેલા પણ નથી. સાંભળજો, એક વસ્તુ છે, જેની સાથે મનથી એક વખત પ્રેમ, જેની સાથે મન જોડાયું છે, પ્રેત જોડાયું છે, પ્રેત જોડી છે, તો એના સિવાય અન્ય પુરુષોને અન્યને ક્યારે પણ વર્તી નથી. અન્ય સતી સ્ત્રીઓ અન્યને ક્યારે મનથી પણ ઈચ્છતી નથી. અહીંયા મનથી વરી ચૂકી હતી. જ્યારે છોડીને ગયા ની વાત સાંભળી બેભાન પણ થઈ અને શીતળ જળ વગેરે છંટકાવ કરતા, ઉપચાર કરતા ફરીથી એને સભાન અવસ્થામાં આવી. સખીઓ જણાવે છે કે તું શું કામ ચિંતા કરે છે? હા, એ તો આમેય કાળિયો હતો અને બીજો સરસ સુંદર મજાનો વર લાવી આપશે. તારા પિતા રાજા ઉગ્રસેન તને ખૂબ સુંદર મજાનો વર લાવી આપશે. અને તે વખતે બંને હાથ પોતાના કાન ઉપર દઈ આળા કરી દે અને કહે છે હવે બીજા અન્ય પુરુષને વરવાની વાત, અન્ય રાજકુમાર કે રાજાને વરવાની તો વાત દૂર, પણ હવે મનમાં પણ ચિંતવાય નહીં. ભલે મને છોડીને ગયા, શું કહેવાય, મારા હાથમાં હાથ ન આપ્યો તો એમનો હાથ હું મારા માથે રખાવીશ. એક અહીંયા પ્રસંગ એક તમને વાત જણાવી દઉં, બનેલો પ્રસંગ. અહીંયા જેમ નેમકુમાર અને રાજુલ મળ્યા નથી, છતાં પણ એમનો જે પ્રેમ અભંગ રહ્યો. એક વખત મનથી જેને વરી ચૂક્યા હોય અથવા મનથી માની લીધું હોય કે પછી ભૂલથી પણ થઈ ગયું હોય આપણી તો એને એ સંબંધમાં પછી સ્વીકારી લે, પછી અન્યની ક્યારેય પણ આકાંક્ષા ન રાખે. એટલે અન્યની ક્યારેય પણ ઈચ્છા કે વાંછા કરે જ નહીં. આ સતીઓનું કે સતી પુરુષો કે સ્ત્રીઓનું પણ આ લક્ષણ હતું. એક પ્રસંગ આવે છે, આ પ્રસંગ એટલે આ બનેલી સત્ય ઘટના છે. એક વખતે બનેલું એવું કે ઉદ્ધાન તપની આરાધના ચાલતી હશે કે કદાચ સામાયિક આદિ, પ્રાય કરીને ઉદ્ધાન તપના પ્રસંગો છે આ. અને તે વખતે કોઈ શ્રાવક યુવાન ઉપાશ્રયમાં ઔષધમાં કે સામાયિકમાં છે, સમજો આપણે પ્રાય કરીને ઔષધમાં, ઉદ્ધાનમાં તો ઔષધ હોય એટલે ઔષધની અંદર ઔષધમાં છે અને ઔષધ કરતા હવે તે વખતે જાજો ખ્યાલ ન આવે. કેમ કે શું, તો કે ઠંડીનો સમય હોય, તે વખતે વ્હાઈટ કામડી વગેરે ઓઢેલી હોય, બરાબર ને, વ્હાઈટ શાલ કે કામડી ઓઢેલી હોય અને તે વખતે જલ્દી ખ્યાલ ના આવે કે કોણ છે. અને તે વખતે કન્યા ગુરુવંદન માટે ઉપાશ્રય આવેલી છે. ગુરુવંદન અર્થે ઉપાશ્રય આવેલી છે. મોટા મુનિ મહાત્મા હતા જે એઓને પણ વંદન કર્યા. વળી અન્ય સાધુ ભગવંતો હતા
એઓને પણ વંદન કર્યા. અને ત્યાર પછી જે યુવાન સામાયિક કરવા માટે બેઠેલો છે, સામાયિક કરવા માટે બેઠેલો છે, અને એને પણ એને વંદન કરી દીધા. સમજો, વંદન કરી દીધા. વંદન કર્યા. હવે ક્યાં તો કે ગુરુવંદન કર્યા. હવે એને ખ્યાલ નથી કે આ સાધુ નથી, એ ખ્યાલ નથી, પરંતુ વ્હાઈટ કપડા કે ધોતી ખેશ અને કદાચ વ્હાઈટ કદાચ કામડી ઉડી હોય અને આડું ફરીને બેઠેલા સ્વાધ્યાય કરવા માટે. આડું એટલે શું કે દિવાલ હોય એ બાજુ ફેસ રાખેલો હોય, તો વંદનવાળા હોય કદાચ સ્ત્રીઓ કે બહેનો આવે તો જલ્દી મુનિ મહાત્માઓ ફેસ ન કરે. કારણ શું તો કે બ્રહ્મચર્યના પાલન માટે ક્યાંક મુશ્કેલી ન પડે. હવે આ પ્રમાણે કદાચ આ સ્વાધ્યાય માટે સામે પણ હોય, કદાચ સામે મોડું પણ હોય, પણ નીચે માથું કરીને સ્વાધ્યાય કરતા હતા. અને આ બાજુ એ જે કન્યા છે એ વંદન કરે. વંદન કર્યું અને વંદન કરતા હવે જ્યારે યુવાન છે કે તરત શું કહેવાય પોતાને વંદન કરે એટલે તો કે તરત કહી દે કે હું સાધુ નથી. મુનિ મહાત્માને વંદન થાય, પણ આ બાજુ ગુરુવંદન થઈ ગયું, ઉપયોગ થયો અને ગુરુવંદન થયું, બંનેની નજર નડી. સાંભળ્યો, બંનેની નજર મળી. તો જે યુવાન છે એ યુવાન અને જે વંદન કરનારી જે કન્યા છે, આ બંનેની સગાઈ થયેલી હતી. બંનેની સગાઈ થયેલી હતી. હવે આ બાજુ શું તો કે જેને ગુરુ તરીકે ગુરુ માનીને વંદન, સાધુ માનીને કે ગુરુ માનીને વંદન કર્યા છે એ, અને આ બાજુ ભૂલથી એને કહેવાયેલું છે વંદન. વંદન થયેલું છે. હવે ત્યાં વંદન થયું એટલે ગુરુ શિષ્યા થયા. હવે જેઓના જે લગ્ન થવાના હતા, બરાબર ને, જે કન્યા અને જે યુવાન એના એ બંને અરસપરસ થયું છે. હવે શું તો કે જો ભૂલથી પણ વંદન કર્યું, ગુરુ તરીકે જો વંદન થયું, ગુરુ મહારાજ તરીકે વંદન થયું હોય, અને ભૂલથી ભલે એનાથી થયું હોય અથવા ઉપયોગ ન થયો હોય છતાંય, પરંતુ હવે પણ શું, હવે કે લગ્ન તો હવે ન જ થઈ શકે. અને એ બંને યુવાન અને યુવતી બંનેનો એ લગ્નના દિવસે જ એ લગ્નનો પ્રસંગ દીક્ષા મહોત્સવમાં ફેરવાય. આ બનેલી સત્ય ઘટના છે. એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ માત્ર ભૂલથી પણ અથવા મનથી પણ જેને એક વખત વંદન સ્વીકારી લીધું હોય, પછી એના સિવાય અન્ય કોઈ પણ પુરુષ સાથે રહે છે. અને જો આ વર્તમાન સમયમાં જો આમ બનતું હોય તો પછી આ તો ભાઈ શું કહેવાય ચોથો વારો, અને જેમાં તીર્થંકર પરમાત્માઓ પણ બિરાજમાન થતા હોય, અને તો એમાં તો કેવું હશે, આપણે કલ્પનાની બારે કહેવાય. અહીં રાજીમતીએ તો સંકલ્પ કર્યો કે ભલે કદાચ મારા હાથમાં મારો હાથ ન ચાલ્યો, પરંતુ એમનો હાથ મારા માથે તો દેવડાવીશ જ. ભલે ગયા પણ એમની સાથે તો હું થઈશ જ. અને રાજીમતીએ પણ નક્કી કર્યું કે હવે તો દીક્ષા જ, એમની પાસે દીક્ષા જ લઈશ. નેમકુમાર દીક્ષિત વર્ષદાન આપ્યું અને દીક્ષિત થઈ સાધુ થયા, અને વળી સહસાવનમાં દીક્ષા પણ થઈ, અને ત્યાં કેવલ જ્ઞાનને પણ પ્રાપ્ત કર્યું. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. અને તે વખતે અનેક દેવદેવીઓ વળી આ દ્વારિકા નગરીના કૃષ્ણ આદિ અને અનેક રાજવીઓ વગેરે દર્શન વંદનાર્થે દેશના સાંભળવા માટે પણ ગયા છે. અને ત્યારે આ રાજુલ છે, રાજીમતી છે, એ પ્રભુ નેમ પાસે દીક્ષા પણ અંગીકાર કરી. કેટલોક સમય થયો અને બન્યું છે એવું, જો સતીત્વ ક્યાંય કહેવાય. સતીઓમાં કેમ ગણવામાં આવે છે તો કે જેને વરી ચૂક્યા છે, એના સિવાય અન્ય કોઈની પણ આકાંક્ષા નહીં, ઈચ્છા નહીં, કોઈને પણ વરવું નહીં, બસ ત્યાં સતીત્વ. હવે આગળ વધીને નેમનાથ પ્રભુ ગિરનાગર એટલે એ ગિરનાર ઉપર પધારેલા છે, દેશના સાંભળવા માટે જઈ રહ્યા છે. તે વખતે ઓચિંતાનો વરસાદ આવે. વરસાદ આવતા યથાયોગ્ય જ્યાં વરસાદ ન લાગે અથવા પોતાના વરસાદથી પલળ્યા એવા રાજીમતી ત્યાં કોઈ ગુફાની અંદર પહોંચે. કેમ કે વરસાદ કાચું પાણી હોય એટલે અપકાયના જીવોની હિંસા પોતાના કારણે ન થાય એના માટે ધ્યાન રાખવું પડે. એટલે પોતે પોતાના કપડા એ ગુફાની અંદર સુકવતા હતા. અંધારું હતું એટલે કોઈ હશે એવું ખ્યાલ પણ નહીં. અને તે વખતે પરંતુ બન્યું એવું, એ ગુફાની અંદર નેમનાથ પ્રભુના ભાઈ રથનેમી કૌશક ધ્યાનમાં છે. કોઈક આવ્યા નહીં,
આહટ સંભળાતા ધ્યાનભંગ પણ થયું. વળી સાથે વરસાદ હતો, વીજળીના કડાકા વગેરે પણ થતા હતા. વીજળીના એ ઝબકારાઓથી પોતાની જે ગુફામાં બેઠા છે ત્યાં રાજીમતી આવેલા છે. અને એ પણ પાછું થયું કે વારંવાર વીજળી થવાના કારણે હવે જે કપડા હતા એ પણ એમને સુકવવા માટે મૂકેલા હતા. એટલે કે એ વીજળીના પ્રકાશથી આ બાજુ નિર્વસ્ત્રપણે રાજીમતી દેખાય. આંખો ખુલી, આવું દ્રશ્ય થયું. રાજીમતી જોવામાં આવી. રૂપરૂપના અંબાર તો હતા જ. એટલે સહજ એકાંત, એમ કે આખા સંસારની અંદર સૌથી ભયંકર કોઈ ચીજ હોય છે એકાંત અને અંધકાર. સંસારની સૌથી ખરાબમાં ખરાબ કોઈ વસ્તુ હોય તો એકાંત અને અંધકાર, કે દુષ્ટ પરિણામો લાવે, કે દુષ્ટ વિચારો લાવવામાં કારણભૂત બને. હવે આ બાજુ રથનેમી એ પણ યુવાવસ્થાએ છે. રાજીમતી રૂપરૂપના અંબાર એટલે એકદમ યુવાવસ્થાએ છે. અને મનની અંદર એકાંતના કારણે તે વખતે વિચાર પણ આવશે કે વિચાર હવે કેવા લાગ્યા. તો તમે આવ્યા છો, હું તો ખામખામ ડરતો હતો. ભલે તમે આવ્યા, આપણે શું કરીએ તો કે નેમે ભલે તમને છોડી દીધા. આપણે તો હજુ તમે પણ યુવાનો છો, હું પણ યુવાનો છું, તો આપણે બંને લગ્ન કરીને સંસાર જીવન જીવી, આપણે સંસારના સુખ માનીએ. એટલે એમના વચનોની અંદર વાસના દેખાણી. તરત રાજીમતી તરત ને તરત જ કોઈક છે ખ્યાલ આવતા પોતાના કપડા જે સુકાવામાં મૂકેલા તરત ને તરત વીંટી લીધા, પહેરી લીધા. રથ તે વખતે જયારે રથનેમી કહે છે કે તમે ચિંતા ન કરો, આપણે જ છે, બીજું કોઈ નથી. અને રાજીમતી તરત ને તરત સમટી ગયા અને કહેવા લાગ્યા શું કે તમે શું બોલી રહ્યા છો, તમે વિચાર કરો. અંગત કુળ જાતિના જે સર્પ છે એ સર્પ એક વખત વોમેટ કરેલું, ફુકારેલું ઝેર એ પાછો ક્યારેય પણ એ લેતો નથી. પછી ભલે એને મરવું પડે, એને કદાચ મરવા માટે તૈયાર થાય, પરંતુ એ પાછો ઝેર પોતાનું ચૂસતો નથી. કેમ? રત્નકુમાર, તમે તો એ સર્પ કરતા પણ સાવ નીચી હલકી કક્ષાએ આવી ગયા છો. જો એક શું કહેવાય ઉલટી કરેલું ઝેર સર્પ લેતો નથી, અને આપણે તો સંસારના સુખોને છોડીને આવ્યા છે, છોડીને લાત મારીને આવ્યા છે, અને એને તમે જંકો છો. જરા વિચાર તો કરો, તમારું કુળ કોણ છે? એટલે તરત એ ભાવોની અંદર પાછા ધર્મ ભાવમાં સ્થિર થયા. અને રાજીમતી પ્રભુ પાસે ગઈ અને ત્યાં આલોચના કરી. આ બાજુ જે રથનેમી છે એ રથનેમી પણ પ્રભુ પાસે જઈને ત્યાં આલોચના કરી. પોતાના દ્વારા કરાયેલું ન કરવા યોગ્ય કાર્ય, વિચારવા ન કરવા જેવા શબ્દો કે વિચારો, એને શુદ્ધિ માટે આલોચના લીધી. અને આલોચના લીધી. આ બાજુ રાજીમતી પણ ખૂબ સુંદર રીતે ચારિત્રનું પાલન કરી અને પ્રભુ નેમ પહેલા એ મોક્ષે પણ ગયા. એટલે કે જે પતિવ્રતા જે થઈ છે, વળી સાથે જે ધર્મથી પતિત થતા હતા, તો એને પણ ધર્મમાં સ્થિર કર્યા. અને એવા રાજીમતી એટલે રાજોળનારી, એઓને આપણે ખૂબ ખૂબ વંદના કરીએ. અને આજનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. સરસ.